સેજલ, તું જ્યારથી આવી છે ને ત્યારથી હું જોઈ રહ્યો છું કે તારો ચહેરો ઉદાસ પડી ગયો છે. શું થયું છે? વિકાસ, મારા મમ્મી પપ્પા આપણી સગાઈ માટે ના પાડે છે. સેજલ, એ તો થવાનું જ હતું, કારણ કે હું તારા મમ્મી પપ્પાની પસંદગીનો છોકરો નથી, અને એમ પણ આપણી જ્ઞાતિ પણ અલગ છે. પણ આપણા મન એક થઈ ગયા છે એનું શું? શું તું મને ચાહવા નથી લાગ્યો? શું હું તને નથી ગમતી? સેજલ, આ દુનિયામાં ચાહતોના કોઈ જ મોલ નથી હોતા. આજકાલ તો આ સંબંધો પણ રૂપિયાના તોલે તોલાય છે. દુનિયા ગઈ ભાડમાં. તું મને એમ કે તું મને પ્રેમ કરે છે કે નહીં? હા, હું તને જ પ્રેમ કરું છું. તો તું મારી સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં? હા, હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું, પણ આપણે કેવી રીતે લગ્ન કરી શકીએ? આ લગ્નમાં તો આપણા બેની મરજી હોતી નથી. આ સમાજની, આ પરિવારની, બધાની જ મરજી હોય છે ને. આપણો પરિવાર કે આ સમાજ આપણને લગ્ન કરવાની પરવાનગી નહીં આપે. આપણને આપણી મેળે જ આપણા લગ્ન કરવા પડશે. સેજલ, આપણે એવું ન કરાય. આપણે આપણા મા બાપને મનાવવા પડશે, અને જરૂરથી માનશે. આ સમાજ અને આ દુનિયાની વચ્ચે જે લગ્ન થાય છે એ જ સાચા લગ્ન કહેવાય. તને શું લાગે છે, શું આપણી ફેમિલી માનશે? હા, ચોક્કસ માનશે. કેમ નહીં માનશે? અને કોશિશ કરવામાં શું વાંધો છે? ઠીક છે, તું કહે છે તો આપણે એકવાર ટ્રાય કરીએ, વાત કરી જોઈએ. પણ એક વાત તો છે વિકાસ, હવે કદાચ મારા મમ્મી પપ્પા મારી નોકરી છોડાવી દેશે. કેમ? કેમ નોકરી છોડાવી દેશે? પણ હું તને મળી ન શકું એટલે. સેજલ, ઉઠ તો આમ. જો સવારના 10 વાગ્યા. ચાલ ઊભી થા હવે. ચાલ ચાલ ઊભી થા. ઉઠ તો. એમ પણ મારે પહેલા ઉઠીને કામ જ શું છે? મારી નોકરી તો તમે છોડાવી જ દીધી છે ને. તારે આમ પણ નોકરી કરવાની ક્યાં જરૂર છે? તારી સગાઈ થઈ જશે પછી તારા મેરેજ થઈ જશે. મારી મેરેજની આટલી બધી ઉતાવળ શું કામ કરો છો તમે લોકો? બસ એમ જ. બસ એમ જ કે પછી હું પેલા વિકાસ જોડે લગ્ન ન કરી લઉં એટલે? તું એ વિકાસને ભૂલતી કેમ નથી? વારે વારે એનું નામ શું કામ લેશો? પથ્થર પર પડી ગયેલા લીટા અને કાળજે ચડી ગયેલું નામ ક્યારે નહીં ભૂસાતું મમ્મી. સેજલ, તું આટલું બધું ભણેલી ગણેલી ને હોશિયાર છોકરી છો, તો પછી કેમ સમજતી નથી? મમ્મી, પ્રેમ તો સમજની બહારની વસ્તુ છે. હું તો શું, દુનિયાના મોટા મોટા પંડિતો પણ નથી સમજી શક્યા કે પ્રેમ શું ચીજ છે. 4 દિવસ થયા તું એ છોકરાને મળી એના ને તને એની સાથે પ્રેમ થઈ ગયો? મમ્મી, પ્રેમ તો એક જ નજરમાં થઈ જાય છે. 4 દિવસ તો બહુ કહેવાય. તારો બકવાસ બંધ કર અને એક વાત સાંભળી લે. તારા પપ્પાએ રવિવારે મહેમાનને બોલાવ્યા છે તને જોવા માટે. સાથે છોકરો આવવાનો છે, એટલે છાની માની રેડી થઈ જજે. એટલે જો તે કઈ આડું કર્યું છે ને તો તારી ખેર નથી, યાદ રાખજે.
હેલો, હા સેજલ બોલ ને. જાગે છે હજી? સેજલ તું પણ જાગે જ છે ને? ઊંઘ નથી આવતી મને. નથી ગમતું મને તારા વગર. સાચું કહું ને સેજલ તો મારી પણ એ જ હાલત છે. મને પણ નથી ગમતું તારા વગર અને ઊંઘ પણ નથી આવતી. વિકાસ, મૈયરમાં મારું મનડું નથી લાગતું હવે. મને લઈ જાને અહીંથી. નહીં સેજલ, હું તને ત્યારે જ લઈ જઈશ જ્યારે તારા મા બાપ તારો હાથ સામેથી મારા હાથમાં આપશે. સેજલ, હું કોઈ જ એવું કામ નથી કરવા માંગતો જેનાથી તારા મા બાપનું મોઢું નીચું જોવા જેવું થાય. વિકાસ, તું સમજતો કેમ નથી? મારા પપ્પા મારો હાથ તારા હાથમાં ક્યારેય નહીં સોંપે. અરે એમણે તો એમના પસંદ કરેલા છોકરા જોડે મારી સગાઈ કરી નાખવાની બધી તૈયારી કરી નાખી છે. સેજલ, કદાચ એ છોકરો તારા નસીબમાં હશે. આપણું નસીબ આપણે જ લખવાનું છે વિકાસ. સેજલ, એ શક્ય નથી. આ સંબંધ અને સગવડ તો આપણા જન્મ પહેલા જ કુદરતે લખી દીધા હોય છે. તો તું શું આમ હાથ ઉપર હાથ રાખીને બેસી રહીશ? વિકાસ, તું આવ અને મને બગાડીને લઈ જા. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. નહીં સેજલ, નહીં. મારે જો એવું કરવું હોત ને તો હું તને ક્યારનો બગાડીને લઈ ગયો હોત. પણ સેજલ, આ જીવનમાં બધું જ કરવાનું, પણ ક્યારે મા બાપનું મોં નીચું થાય ને એવું કામ ક્યારેય નહીં કરવાનું. જે મા બાપને આપણી કઈ પડી જ નથી એની પરવા કરવાની આપણે. અરે કોણ કહે છે કે મા બાપને આપણી પડી નથી? મા બાપને આપણી પડી છે અને તેથી જ તો આપણે આ મોટા થયા છે ને. વિકાસ, તું હવે છે ને આ બધી બકવાસ બંધ કર ને હવે તું શું કરવાનું છે એ કહે મને. બસ હું તો રાહ જોઉં છું હવે આ કુદરતના ફેસલા. જોઈએ છે કે હવે આ કુદરત શું કરે છે. હલો હલો સેજલ. સેજલ શું કરે છે? સૂતી છે? અરે અત્યારે તો શું, આજકાલ 2 દિવસ થઈ ગયા, રાતે પણ હરખું નથી સૂતી, બસ જાગતી ફરતી હોય. કેમ? રાત્રે કેમ નથી સૂતી સેજલ? બીજું શું હોય, ઓલા વિકાસને યાદ કરીને રોયા કરે છે. ભલે રોતી હોય, એની જરાય દયા નથી ખાવાની. પણ સેજલે કાલનું કઈ ખાધું પણ નથી. હા તો કોઈ વાંધો નહીં, ભૂખ લાગશે ને એટલે એની જાતે ખાઈ લેશે. અને હા, કાલે પેલા છોકરાવાળા આવે છે સગપણની ચૂંદડી લઈને, એટલે સેજલને કહી દેજે ચૂપચાપ પડી રહી, કોઈ પણ જાતનો બખેડો ઊભો ન કરે. હા, મેં સમજાવી તો દીધી છે. મને પણ હવે એવું લાગે છે કે એને એનું મન મારી અને સંબંધને સ્વીકારી લીધો છે. હા, એ તો આ સગપણ થઈ જશે ને અને 2-4 વખત આ છોકરાની સાથે ફરવા જશે ને તો આપોઆપ એ આ વિકાસને ભૂલી જશે. સારું, તમે બેસો, હું કાલની બધી તૈયારી કરું, કારણ કે આ બધું કામ મારે એકલાથે કરવાનું છે. સેજલ તો કઈ કરવાની નથી. બીજું કઈ કામ હોય તો બોલો. બીજું કાંઈ કામ નથી, હવે જા તું બધી તૈયારી કરી લે. સેજલ, તું હજી તૈયાર નથી થઈ? હમણાં છોકરાવાળા આવતા જ હશે. મમ્મી, રહેવા દો ને, મારે આ સગાઈ નથી કરવી. પ્લીઝ મને પરાણે તૈયાર ન કરો. નહીં, મારે તારી એકેય વાત નથી સાંભળવાની. ચલ તો ફટાફટ તૈયાર થા. તારી સગાઈ જે છોકરા સાથે અમે નક્કી કરશું ને એની સાથે જ થશે, અમારા પસંદગીના છોકરા સાથે જ થશે. ચલ ફટાફટ તૈયાર થા. મમ્મી, તમે બંને મારા દુશ્મન કેમ બની ગયા છો? હા, અમે બંને તારા દુશ્મન જ બની ગયા છીએ. બોલ, હવે તારે કઈ બીજું કેવું છે? મમ્મી, જો તમારે મને મારવી હોય ને
તો મારું ગળું દબાવીને મારી નાખો, પણ આમ જબરજસ્તી મારું લગ્ન નહીં કરાવો. મારે તારો લવારો કઈ નથી સાંભળવો. અને તું તો છે ને સદાય રોદડા જ રોતી હોય. હવે મારે જ તને તૈયાર કરવી પડશે. ચાલ. વિકાસ, તું? હા બેટા, એક સમયે હું તમારા બંનેની સગાઈની વિરુદ્ધ હતો, પણ આખરે હું તારો બાપ છું, અને એક બાપને પોતાના સંતાનની ખુશીથી વધારે બીજું કાંઈ નથી હોતું. હા બેટા, મેં સમજી ગયા હતા કે તારું સાચું સુખ તો હા વિકાસ સાથે જ છે. તું સાચું જ કહેતી હતી. તમારા બંનેનું મળવું એ કુદરતનો સંકેત જ હતો. થેન્ક યુ મમ્મી. સેજલ બેટા, હવે રડીશ નહીં, અને હજી તો તારે સાસરે જવાની વાર છે. સુધીરભાઈ, ચાલો હવે આ છોકરાઓની આપણે સગાઈની વિધિ પતાવી દઈએ. હા, નગર પાછું મુહૂર્ત વીતી જશે. હા હા, ચાલો આવો બેટા ભાઈ.